તરફ જે 15મો ભારત સરકારે કઈ સાલમાં કાયદો ઘડી અને મૂલ્યવાન કલાકૃતિઓ અંગેની માહિતી વ્યક્તિગત કે ખાનગી સંગ્રહાલયોની જાણકારી મેળવવી છે મેળવવા માટે એક ઘડ્યો હતો બરાબર ઈસવીસન 1878 1972 1978 કે 1965 સંગ્રહાલયોના જતન માટે આપણી ભૂમિકાઓ છે કે નહીં હા હોવી જોઈએ ભારતીય નિધિ વ્યાપાર કાનૂન ઈસવીસન 1876 મુજબ કોઈ પણ નાગરિકને અચાનક આ દુઃખદાયી વાત છે કોઈ પણ નાગરિકને અચાનક કોઈ પૌરાણિક કોઈ પ્રાચીન કોઈ કલાત્મક ચીજ વસ્તુઓ ઘર ખેતર કૂવો તળાવ વગેરે બનાવતી વખતે તમે ઘર બનાવતા હોય અને પાયો ખોદો ને પાયામાં તમને ખોદકામ દરમિયાન મળી આવે તો પુરાતત્વ ખાતાને તેની જાણ કરવાની રહેશે જેથી તેનું સંરક્ષણ થઈ શકે જે તે સ્થાને અથવા તો સંગ્રહાલયમાં એનું સંરક્ષણ થઈ શકે અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો ઈસવીસન 1972 ની સાલમાં સરકારે પસાર કરી અને વ્યક્તિગત અથવા ખાનગી સંગ્રહાલયો જે છે એની જાણકારી પણ મેળવે છે રાઈટ તો દુઃખની વાત છે તમે તમારી રીતના મસ્ત એવું એક તો માઇન્ડ ભેગું કરીને આપણે હોવારનો પ્લોટ લીધો હોય એમાં ખોદકામ કરતા હોય અને અચાનક તમને હોનાની બે મૂર્તિ મળે આ રીતના ત્રિભંગા કરેલી અને આપણે એમ થાય યસ હવે આપણું દેવું બેવું વહી જશે અને જો પ્રાચીન